હાલો બધાય દાયરાને રામ રામ સીતારામ ને જય માતાજી. અને કેદુકનો વિડીયો તો ઉતારો કરે પણ ટાઈમ જ ન મળતો. આજે જે થોડું કામ તો હે પણ આમ હાલને પહેલાં વિડીયો ઉતારલા ને પછી હું કાં આપણે કર્યું તો કેદુકને બધાય માણસને ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં ને બધાયમાં મેસેજો આવે કોમેન્ટ કે વિઝા બાબત તમે હાલો આજ તમને હું કાં ફાઇનલ હું કાં કહી જ દઉં હું કાં હે કંઈ તો અંજુલીભાઈ બેઠી હતી તો મને થયું કે જો આવી ગઈ જો માટે બોલાવી ગયો તો મેં કહું અમે બે બેઠી હતી ને તો હું ઘાલો હું કહું હું તમને પણ હું કાં વાત કહેતા હું કાં તે મારે હું કાં બધી કોમેન્ટમાં વહેલામાં જવાબ ન દેવો હું કાં એટલે એવા સારું થઈને સવારની જો ઉઠે ને ઘરનું કામ કરી લીધું ને કામ કરે ને પછી લુગડા બધા હતા તે લુગડા ધોયા નીતા આવી ગઈ કેમી નિર્મલને બાપ દીકરો કેમી હે ને હું બસ ઘરનું કામ કરે ને નેવરી થઈ હતી ને એ વટાણે એ બનાવવાનો વિચાર હે મુઠિયા ઢોકળા તો હું કાલો મુઠિયા ઢોકળા બનાવવા પણ પહેલાં હું કાં વિડીયો બનાવલા ને પછી મુઠિયા ઢોકળા બનાવવા હું કાં એટલે એવું હે અમારી જુલીબેન જોલી મને હખને જ લેવા દેતી તોય હવે ચાલ મારે ખોરામ બેસી જા મોય નહીં પણ તો ખોરામ બેસી જા આપણે પહેલાં વિડીયો બનાવી લઈએ જો બધાને કહી દે સીતારામ રામ રામ ને કહેતા જય માતાજી. હું ફંદ કુટીની થઈ ગઈ કહેતા હું બહુ જ ફંદ કરા અમારી જુલીનો ફંદ એવો વધે જાય. અઘડી નિર્મલ હેરડી ખાતો તો એની હેરડી ખાવી હતી હેરડી સારું થઈને હેરડી ને કેરા સારું થઈને તો હાવા અહીં ગાંડી તું થાય ઘરની ગમે એ વસ્તુ ખાઈએ ને એ એની ખાવી જોઈએ ને બાકી જે એની પેડેગ્રી લઈને દઈએ ને એ નથી ખાતી. તો ઘરની વસ્તુનો વધારે ફોકસ કરે ખાવામાં ને કાલે એનું ઇન્જેક્શન બાકી હતું તે એ દેવરાવે એવા ને વેકરી જો નીંદરમાં હું સૂતી હતી ને એટલી ઘડી સૂતી હતી ને હું ઊભી થઈ તો પોતે ઊભી થઈ ગઈ હા બસ બાકી લેતી એ બસ ઘણી એટલી વાલપ હોય આપણે બેની પછી વધે જાય હજી આપણે કાલે બેન ભેગું જ રહેવાનું છે કાંઈ કંઈ આખું જવાનું છે નહીં હો તારે વાલપ વધતા જાય આગળ નીતા આવીએ એટલી એલું કરીએ ને હમણાં જો મોવારા એને કાપ્યા તો પાછા આવ્યા વરે રીસડા થઈ ગયા તો વરે કાપવાની જો લે એની નીંદર આવે આમાં હા નીંદર આવે મારા દકા નીંદર આવે મારા ટબુડા નીંદર આવે જલી મારા જલરની નીંદર આવે ને નીંદર આવે ને હા તો હુંએ જા ને તું કોણ કહે કે તું આવી હે તો હુંએ જા તું કોણે કોઈ આવ્યું કોઈ આવ્યું કોઈ જો કાંદીએ ને પછી જો જરા તરા વાર અહીં થાય કે હા એવા કોઈ બોલતું ને સાનું થયું તો હુંએ જાય ને હુંએ ન હોય ને તો એમાં કાંઈ છે ને નથી મોટરું જોવે ને ગણતી હોય ને બેઠતી હોય તે ના બેઠી હોય. તો આજ મને એમ હાલ ને એવી રીતે છે ને આજ મેં બીજો વિડીયો કોઈ શૂટ કર્યો નહોતો પણ હું આ વિડીયો એક હે ને વિઝા બાબતનો બનાવી નાખા. હજી જો મારે આણા વાળા કાપવા હતા થોડા પી રે ગયા હાલો એ પણ વિડીયો બનાવીને આણા કાપી નાખે જોતા પગુમાં હાવ દુનિયાના વાળા મોવાર આવ્યા વધે જોતા જીંદરી થે પડી જીંદરી. તો વાત એ હે કે તમે બધા કોમેન્ટ કરો કે બિન વિઝા ચાલુ થઈ કાલે ઇન્સ્ટાગ્રામમાં 3 જણાને મેસેજ આવ્યા હતા કે વિઝા ચાલુ થઈ પણ બધાય મારા ભાઈઓ ને બીનું આવવા સારું બધાય ઘણા હેરાન હે ને ઘણા કીએ પણ વિઝા ચાલુ હજે ને થઈ ને વિઝા હજે ચાલુ થવામાં લક્ષક ઓછામાં ઓછા કંઈ નક્કી ન કહેવાય 3-4 મહિનામાં ખુલે ને 4-5 મહિના લાગી જાય એ જે કંઈ નક્કી નથી કહેવાતું કે આજ ફેરે આ રેકોર્ડ બની કે 1.5 વર્ષ ત્યાં વિઝા બનશે ને આજ ફેરે જે આનો મોટો માળ્યો હે ને સર પહેલાં કીધું કે પહેલાં આખા સાયપ્રસમાં અનલીગલી હોય ને એને બધાને કાઢો પહેલાં અનલીગલીને કાઢો ને પછી કે બીજા નવા માણસની વિઝાઓ ખુલવી જોઈએ ત્યાં સુધીની વિઝા ન ખુલવી જોઈએ. એટલે હજે હે ને વિઝા કામ હે દીકરા હા તો હજે હે ને વિઝાઓ ખુલ્યું ને તમે ખોટે એલું કરોમાં વિઝા ખુલીએ એટલે હું ચોક્કસ તમને વિડીયો મૂકી 4 વિઝા ખુલીએ ને એટલે હું વિડીયો મૂકી એટલે તમે વિડીયો જોઈ લીજો એટલે મેં હાલો આજ હું કહે ને કહેતા હું કાં કે હજે વિઝાઓ ખુલીને જ ઘણાની એ કોમેન્ટું હોય કે ના ઇન્ટરવ્યૂ લે કે ના કંઈ પરીક્ષા દેવી પડે કે કાં જોઈએ કાં ન જોઈએ. તો જો આમાં તો જો બધાની ચાલુ થાય તો હું તમને પાછી માહિતી દે બાકી તો પાસપોર્ટ હોય ને જન્મ તારીખનો દાખલો હોય 2 વસ્તુ માગે બાકી બીજું કંઈ માગતા નથી. ઇન્ટરવ્યૂ કંઈ કહેવાય નહીં લેતા નથી. હા એ હે ને હોટલુમાં લઈએ હોટલુમાં ખાલી તમને હે ને
વિડીયો કોલમાં વાત કરાવે. વિડીયો કોલમાં તમે એને આમ ઇંગ્લિશમાં વાત કરી લ્યો ને એટલે હોટલુંમાં લે, બાકી ઘરકામ કે બીજા કોઈમાં કે કિવાયમાં ઇન્ટરવ્યૂ લેતા ને પહેલાં તો કંઈ ઇન્ટરવ્યૂનું હતું જ નહીં. હાવ અભણ ને જે એને કંઈ ન આવડતું ને એની પણ આવતું રહેતું ને. હજી ઘણા એની નહીં આવે પણ એ જે સંભળાતું ને કે વિઝા કીધું ખુલીએ એ કે હજે વાર લાગીએ અને હજે કદાચ મહિના 1.5 મહિના પછી કે 2 મહિના પછી આપ ખુલવાની વાતો સંભળાય. વિચારતા હાવ બંધ જ કર્યું હતું કે આપ નહીં ખુલે, પણ વરે પાછું કહે કે આપ ખુલીએ એટલે એવું કદાચ 2 મહિનામાં 1.5 મહિનામાં આપ ખુલે તો કંઈ જાણી. તો જે મહિના 2 મહિના પછી આપ ખુલે અને 1.5-2 મહિનાનો કે મહિના દીનો આપ હોય તો એ બધું થઈને જે ઓછામાં ઓછું તમારે 5 મહિના તો કંઈ હું મારી રીતે 5 મહિનાનું કાં કે 5 મહિના આહા રાખવી જ નહીં. ઘણાય કહે કે બેન તમે તેડાવે લ્યો ભાઈ. અમારા ઘણાય હગાવાલાને આવવા તૈયાર હટાણે, અમારા ખુદના આવવા સારું થઈને બધાય કહે કે તમે કરો એ કે હમણાં તેડાવે લ્યો. એ આવવા સારું ખુદ ઘણાય છે પણ વિઝા જ ખુલીને તો કામ કરીએ ને ઘણાય બેઠા. હા કોઈની ઓથુરમાં આવવું હોય ને તો ઓથુરમાં આવે હગે, કોઈના ઓથુરમાં આવવું હોય ને તો ઓથુરમાં આવે હગે. ઘણા એ માણસ કોમેન્ટ કરે કે બિન ફલાણું આવ્યું ઢીકડું આવ્યું, પણ કોઈ એના છોકરા હોય તો એને મા બાપ હે એ ઓથુરમાં આવે હગે, કોઈ બાઈ હોય તો એનો ઘરવાળો ઓથુરમાં આવે હગે, ભાઈ હોય તો એની બાઈ ઓથુરમાં આવે હગે, કાં પછી છોકરા એના ઇન્ડિયા હોય તો છોકરાને બરકમાં હોય તો છોકરા ઓથુરમાં આવે હગે. એટલે એવું હે. બાકી ત્યાં જુલબી હે જતા જા દેઠી બીજું કોઈ નવું માણસ નવી વિઝા ને કોઈ કાઢે ને આવ્યું કાં પછી હે ને હા કોઈ જે કંપની મોટી કંપની હોય ને કંપનીવાળા અહીં કહે ને કે હું આની વિઝા આપા તો એ માણસ વિઝા આપે ને તો એ માણસ કાઢે દે તો નીકળે. પણ હવે એટલું તો કોણ કાયા નેવર્યું હે ને એટલી કંઈ માણસને આ જરૂર છે ને કી કટાણે અનલીગલી બહુ ઝાઝા હે ને કાઢ્યા હે બહુ જ. દુનિયાનું માણસ અનલીગલીની કાઢ્યું અહીં આપણે વિચાર થાય જ્યાંથી ને ત્યાંથી એટલા માણસ કપડે જેનાથી ને તેનાથી. એટલી એ વિવાહ સારું થઈને ને જ વિઝા કાઢતા. એટલે વિઝા ચાલુ થાય એટલે હું ચોક્કસ તમને યુટ્યુબમાં વિડીયો મૂકી જણાવી, ઇન્સ્ટાગ્રામમાં લિંક નાખી. એટલે તમે બધાય વધારે પૂરતા મારે હે ને ફેસબુકમાં વધારે જોવે, પણ ફેસબુક કરતાં હે ને ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં હું એટલું હે ને અંદર જાતીને જ કોમેન્ટ ઉનું કારક વિત આવે કારક ન આવે. પણ તમે બધાય મારે હું ઇન્સ્ટાગ્રામમાં વિચાર કરા કે વિડીયો મૂકે દા કે તમે બધા હે ને યુટ્યુબમાં કોમેન્ટ કરો તો મારે હે ને વાસવી વસાઈ જાય. આમાં ઇન્સ્ટાગ્રામમાં હું વાસા પણ કારક કોઈને રિપ્લે ન મળતું હોય કાં કારક ઘણા જણા હે ને એ શાંતિ કારાવદર 56માં મેસેજ કરે તો હું એ ઓછી ખોલા, વધારે પૂરતી એસકે લોગ જ ખોલા. એટલે ઇન્સ્ટાગ્રામમાં એસકે લોગ હે, ફેસબુકમાં એસકે લોગ હે ને યુટ્યુબમાં એસકે લોગ હે. તો તમારે કોઈની કંઈ કોમેન્ટ કરવી હોય, મેસેજ કરવો હોય કે તમે એલું કરો તો મને એસકે લોગમાં કરો ને તો હું હજી જોવેલા અને કારે સોરી કોઈને જવાબ ન દેવાનો હોય કે કામને વાહે હોય તો કામ કરતી હોય, ઘરનું કરતી હોય, આડાવરું હોય તો બધું કરતાં કારે ટાઈમ ન મળ્યો હોય ને કારક ન જોવાનું હોય તો વાંધો ન કહું. રિપ્લે તો બધાને આપે જ ના જોકે. પણ આજ તમે કહું તોય હાલો એમ કે વિડીયો બનાવે ને મૂકે દા. હમણાં કાલે ભાઈને ઓલું હતું ને હજી પાછું હતું કે કીધું ચાલુ થાય એ પણ થાય એટલે ચોક્કસ કહે જે ચાલુ થયું ને તું કામ ખાય હેરડી ખાય. અમારે જો જુલી હેરડી નથી મૂકતી, કોઈ વસ્તુ મૂકવાની નહીં એની ગમે હોય નહીં એની વસ્તુ નહીં ખાવાની, આપણી વસ્તુ ખાવાની. તું કામ ખાય કામ ખાય એ કે મને દેખાડ ત્યાં કામ ખાય. હું મારી તુણી એવી હે કેરા ને એને એવું બહુ ખાવું જોઈએ. જો ત્રાર આવે ને સડે બેઠી ખોરામાં એટલે ઉપાડો જોવો જણી એ કીક અહીં કે દોરો લટકે દોરો કીક લટકતો હતો ને આ હજાર્યું જો આણા સારું થઈને વેટકા ભરતી હતી હેડીને સોતો. એટલે તો કાં કે કીક ને કીક એનું નથી આનું હોય ને તો જ ઓલું થાય ને. એથી છતાંય કોઈને કંઈ પૂછવું હોય તો જરૂર કોમેન્ટ કરજો. અને વિઝા બાબત તો હજી કંઈ છે જ નહીં. વિઝાને જે 5 મહિનાને કંઈ આહાર રાખવી જ નહીં લ્યો ને. હું કાં ના હું મારા અંદાજે જે 5 મહિનાનું કાં કે જે 5 મહિના કદાચ વિઝાઓ નહીં ખુલે એવું લાગે છે. જે આપ ખુલીએ તો આપ ખુલીએ જે મહિનાથી પછી ને પાછો મહિનો 2 મહિનાનો આપ હોય અને 3-4 મહિના કે 5 મહિના લાગે જાય એને માણસ આવવાનું દુનિયાનું હે. બહુ જાજાની કોમેન્ટો મેસેજો આવે પણ એ જોઈએ જણી જેવા બધાને કિસ્મત ને જેવા ભાગ બધાને કિસ્મતમાં હોય એ થાય. કહેવાય છે ને કે જે ધણીએ ધાર્યું હોય એ થાય. બાકી આપણું કંઈ હાલતું નથી.
તો એવું બધું છે ને અમારે જો ટાઢા જેવું હે અને એ વિચાર કરા કે હાલો તો હું મુઠિયા કરના તો બાફવા મૂકી દઉં તો એટલે બાપ દીકરો આવે તો સડતા થાય ને અમારી જુલીબેન જો આવે ને ખોરામ બેહે ગઈ દેખાય હે આ જો દેખાય જો આવે ને બેહે ગઈ એણી હે ને બેહવું જોઈએ જો 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 કટારી ચાલી એવું હેણું બધું ખાતું અમારી જુલીબાઈનું નું જુલી તારું ખાતું એવું હે ને તો હાલો મેં કહ્યું એવા સારું કેવા સારું છે ને જે વિડીયો ઉતાર્યો હતો તો આ વિડીયો આપણે આ એન્ડ કરી દઈએ આજ બીજું કોઈ આ વિડીયોમાં એડ નથી કરતા આ વિડીયોનો આજ છે સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દીજો અને કોમેન્ટ કરજો જરૂર હા ને હાલો બાય બાય ને જય માતાજી